નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિકલિતના ઉપયોગોના છઠ્ઠા વિડિયોમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. દાખલાની રકમ મેં લખી નાખી છે 13મો દાખલો. આપણે વધતું વિધેય અને ઘટતું વિધેયની ચર્ચા કરતા હતા. તમે જાણો છો કોઈ વિધેયનું વિકલિત ધન મળે તો વધતું વિધેય હોય અને વિધેયનું વિકલિત ઋણ મળે તો વિધેય ઘટતું વિધેય હોય. આપણે વિકલિતની પ્રથમ કસોટીની મદદથી વિધેય વધતું વિધેય છે કે ઘટતું વિધેય છે તે નક્કી કરી શકતા હોઈએ છીએ. પ્રશ્ન 13મો કંઈક આ રીતનો છે. નીચે આપેલા અંતરાલો પૈકી fx x ની સોઘાત sin x - 1 એ ચુસ્ત ઘટતું વિધેય છે. આમાંથી કયો એવો અંતરાલ છે કે જેમાં આ ઘટતું વિધેય છે? એટલે કે આમાંથી એવો કયો અંતરાલ છે કે જેમાં f' ઋણ મળે? જો આ ત્રણમાંથી એકાદામાં ઋણ મળે f' તો તે આપણો જવાબ થાય, અથવા એક પણ નહીં આપણો જવાબ થાય. જો દરેકમાં f વધતું વિધેય હોય તો આપણે કહીશું કે એકમાં વધતું વિધેય ઘટતું વિધેય નથી. આપણે fx લખીશું. સરવાળાનો નિયમ, પ્રથમ પદનું 100 x ની 99 ઘાત sin x નું વિકલન cos x એકડાનું 0 લખવાની જરૂર નથી. હવે a અને c ની સાથે ચર્ચા કરીશું. આમાં લઈએ કે આમાં લઈએ? આ આખો ભાગ છે વિવૃત અંતરાલ 0 1 એ તમે પાઈ એટલે 3.14 મૂકો, ભાગ્યા 2 કરો એટલે 1.57 આવે. તો 0 થી 1.57 નો ઉપગણ થાય. એટલે કે આ ભાગનો ઉપગણ થાય. એટલે x તમે આમાં લ્યો કે આમાં લ્યો છે પ્રથમ ચરણમાં. તો cos નું મૂલ્ય પ્રથમ ચરણમાં કેવું હોય તો આપણે જાણીએ cos x greater than 0. વળી x આ ભાગમાં છે એટલે x greater than 0 છે. x greater than 0 હોય તો એની 99 ઘાત પણ ધન થાય. ધન સંખ્યાની 99 ઘાત ધન થાય. એને 100 વડે ગુણીએ તો પણ ધન થાય. તમે જાણો છો કે ધન સંખ્યાનો સરવાળો બે ધન સંખ્યાનો સરવાળો પણ ધન થાય. માટે f' greater than 0 થાય. માટે આ બંનેમાં વધતું વિધેય છે. હવે એક વિકલ્પ બાકી છે, p વિકલ્પ. π/2 થી π માં આપણે લખીશું x belongs to π/2 થી π માટે. તો તમે જાણો છો વિદ્યાર્થી મિત્રો, cos વિધેય એક્સિયમ સાથે સંકળાયેલું છે. x greater than 1 હોય તો બાકી વાત થઈ ગઈ, કારણ કે આ 1.57 થી 3.14 છે. અને cos નું મૂલ્ય કેટલું હશે તો આ 0 અને -1 ની વચ્ચે હશે. એટલે આપણે લખીશું -1 <= cos x 0 થાય. બીજા ચરણની અંદર cos નો વિસ્તાર આટલો છે. આમ cos નો વિસ્તાર -1 થી 1 છે, પણ બીજા ચરણમાં એ ઋણ હોય એટલે આપણે -1 થી 0 લખેલું છે. તો x ની 99 ઘાત એકડા કરતાં મોટી થશે. એકડાની બંને બાજુ 99 ઘાત વિચારી છે આપણે 100 વડે ગુણીએ. હવે આ પદને હું ઉમેરું છું. તો તમે જાણો છો આ પદનું મૂલ્ય -1 થી 0 છે. કદાચ આપણે -0.99 લઈએ તો અહીં વિચારો તમે આ પદ આ બેટા આ 100 કરતા મોટું છે. હવે એમાં હું એક સંખ્યા ઉમેરું છું. કેવી સંખ્યા ઉમેરું છું?
100 કરતા મોટી સંખ્યામાં હું એવી સંખ્યા ઉમેરું છું કે જેનું મૂલ્ય -1 અને 0 ની વચ્ચે હોય. તો આવી સંખ્યા ઉમેરું તો એ જે 100 કરતા મોટી સંખ્યા છે તે 99 કરતા તો મોટી થાય જ. તમે સમજી શકો એવી વાત છે. ફરીથી એક વખત હું બોલું છું, આ સંખ્યા જે છે તે 100 કરતા મોટી હતી. એમાં મેં એવી સંખ્યા ઉમેરેલી કે જેનું મૂલ્ય -1 કે 0 ની વચ્ચે હોય એવી સંખ્યા મેં ઉમેરી અંદર. તો પણ 100 કરતા મોટી હતી, આવી સંખ્યા ઉમેરવામાં આવી તો પણ એ સંખ્યા 99 કરતા તો મોટી થશે. માટે fsx greater than 99, fsx greater than 0. માટે f એ π/2 થી π માં પણ ચુસ્ત વધતું વિધેય છે. અહીંયા આપણે ચુસ્ત શબ્દ લખી શકતા હતા. માટે સાચો જવાબ B. સાચો જવાબ B એટલે આપણે લખેલો છે. પ્રશ્ન એ રીતનો હતો કે નીચે જે અંતરાલ આપેલા છે તે અંતરાલમાં કયા અંતરાલમાં એક ચુસ્ત ઘટતું વિધેય છે. તો આપણે એ વિકલ્પ જોયો, તેમાં પણ વધતું હતું. આ B વિકલ્પમાં પણ વધતું હતું. A અને C સાથે જ C માં પણ વધતું વિધેય હતું. દરેકમાં વધતું હતું એટલે એક પણ નહીં. એક પણમાં એમ ચુસ્ત ઘટતું નથી. અહીંયા એક પ્રશ્ન બાજુમાં લખેલો જ છે ને, એની એવી કઈ નાનામાં નાની કિંમત છે, એવો નાનામાં નાનો એ મેળવવાનો છે કે જેને માટે f ચુસ્ત રીતે વધતું વિધેય થાય. તો હું fx લખું છું. fx = x² + ax + f f'x આવા મળે. x belongs to સૌથી અંતરાલ 1 થી 2. હવે f'x નું મૂલ્ય શું છે એ નક્કી કરવા માટે હું આવું પદ વચ્ચે બનાવું છું. એટલે કે હું સૌપ્રથમ 2 વડે ગુણીશ. 2 વડે ગુણવાથી અસમતાની નિશાની જે ધન સંખ્યા છે એટલે બદલાતી નથી. હું એ ઉમેરું છું. ઉમેરવાથી કે બાદ કરવાથી આપણે જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો, અસમતાની નિશાનીમાં કોઈ ફરક પડતો નથી. તો આ f'x નું મૂલ્ય કોની વચ્ચે છે તે નક્કી થયું. ચુસ્ત વધતું બનાવશે એટલે કે આનું મૂલ્ય 0 કે તેનાથી મોટું થવું જોઈએ. આમ જોઈએ તો 0 થી મોટું જ થવું જોઈએ. 0 નહીં ચાલે, ચુસ્ત શબ્દ છે. એટલે આ મૂલ્ય 0 થી મોટું એવો કયો નાનામાં નાનો એ લેવામાં આવે તો થાય છે. તો આપણે વિચારીએ. તો આપણે જે રીતના વાત કરી એ મુજબ f ચુસ્ત વધતું વિધેય થાય ત્યારે f'x greater than 0. એટલે આનું મૂલ્ય 0 નહીં પણ 0 કરતા મોટું હોવું જોઈએ. તમને એમ કહેવામાં આવે કે એ પાછળો લઈ તો આ મૂલ્ય 7 કરતા મોટું થાય છે. એ તગડો લઈ તો આ મૂલ્ય 2 ને 3 5, f'x 5 કરતા મોટા થાય છે. એ બરાબર 1 લેવામાં આવે તો 2 + 1 3, f'x 3 કરતા મોટા થાય છે. પણ સાચો જવાબ એવો મેળવવાનો છે એવો નાનામાં નાનો એ કયો છે. તો નાનામાં નાનો એ મેળવવા માટે આપણે લખશું કે 2 + a greater than 0 થવા જોઈએ. તો આ રીતનું મળે. a greater than -2 એટલે a નું નાનામાં નાનું મૂલ્ય -2 થશે. હવે વિદ્યાર્થી મિત્રો તમને એમ થશે કે -2 માટે આ અંતરાલ કેવો થશે? આ ભાગ અંતરાલ શબ્દની આ ભાગ -2 માટે 0 થી મોટો થાય. એના માટે શરતમાં થોડો ફેરફાર કરવો જરૂરી છે. હું x belongs to વિરુદ્ધ અંતરાલ 1 2 લખું છું. નહીં, એક મિનિટ સમજાવું છું તમને. a greater than -2 તો આમાંથી તમને નાનામાં નાનો a નહીં મળે. એ બી નાનામાં નાની સંખ્યા કઈ કે જે આનું સમાધાન કરતી હોય.
તો એ તમને મળી શકશે નહીં. એટલે અંતરાલમાં થોડો ફેરફાર કરો તો જ આ જવાબ શક્ય છે. એટલે x belongs to 1 2 માટે આપણે લખીએ તો એ ઇક્વલ ટુ ની નિશાની નીકળી જશે. ઇક્વલ ટુ ની નિશાની અહીંયા નીકળી જશે. જેથી f(x) ગ્રેટર ધેન 0 થવા માટે 2 a ગ્રેટર ધેન 0 થવું જોઈએ. a ગ્રેટર ધેન -2 થવું જોઈએ. અહીંયા ઇક્વલ ટુ મૂકી શકીએ. એટલે એનું નાનામાં નાનું મૂલ્ય -2 મળે. -2 લખવાથી 0 કરતા મોટું મળી શકે. પંદરમો દાખલો વિદ્યાર્થી મિત્રો, I કોઈ વિવૃત અંતરાલ છે પણ એને એવી વાત કરી કે I અને સવૃત અંતરાલ -1 થી 1 નો છેદખંડ ખાલી ગણ છે. એટલે -1 થી 1 નું કોઈ પણ બિંદુ I માં નથી. આની વચ્ચેનું કોઈ પણ બિંદુ I માં નથી એવું કહી શકાય. નહીંતર છેદખંડ ખાલી ગણ ના આવે. આગળ વાત કરીએ તો સાબિત કરો કે fx x + 1/x એ I પર ચુસ્ત વધતું વિધેય છે. એટલે કે f(x) ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 થાય છે એવું બતાવવાનું છે. આપણે f(x) લખીએ. પ્રથમ પદનું વિકલન 1, બીજા પદનું x ની -1 ઘાત છે. ઘાત આગળ એક ઘાત બાદ એટલે -2 ઘાત થાય. છેદમાં લખવાથી પ્લસ થાય. આપણે લખીએ x belongs to I માટે આ વસ્તુ સમજવા જેવી છે. આપણે I પર ચુસ્ત વધતું વિધેય છે એટલે x belongs to I માટે જ આને ધન બતાવવાના છે. હવે x I માં હોય એનો મતલબ આમાં ન હોય. કેમ ન હોય? કારણ કે આ બંનેનો છેદગણ ખાલી ગણ છે. આનું એક પણ બિંદુ આમાં નથી એમ કહી શકાય. I માં જે કાંઈ ઘટકો છે 100 ઘટકો હોય કે 200 હોય કે અનંત ઘટકો હોય આમાં એક પણ નથી તો જ છેદગણ ખાલી ગણ મળે. જો x આમાં હોય તો છેદગણ ખાલી ગણ ના થાય. એટલે તમે સમજી ગયા છો કે x I માં લ્યો તો આમાં ન હોય. એમાં ન હોય એનો મતલબ એવો થયો તો x ક્યાં હશે? તો એનું સ્થાન આ જે ઘાટો ભાગ કર્યો છે એમાંનું ક્યાં હોઈ શકે? તમે સમજો છો? તો એનો મતલબ એવો થાય કે એનો વર્ગ ગ્રેટર ધેન 1 થાય. પર્ટિક્યુલર ગ્રેટર ધેન 1 થાય વિદ્યાર્થી મિત્રો. જો અહીંયા -1 પણ મૂલ્ય નથી અને 1 પણ x નું મૂલ્ય નથી. એટલે એનો વર્ગ 1 કરતા મોટો થાય. તો વ્યસ્ત લઈએ તો આપણે જાણીએ છીએ અસમતાની નિશાની બદલાઈ જાય. આ પદને સામે લઈ જાય છે. એનો મતલબ એવો થયો કે આપણા જે f(x) છે તે ધન મૂલ્ય માટે x belongs to I માટે f ચુસ્ત વધતું વિધેય છે. 16મો દાખલો સેલો છે, આના જેવો જ છે, 17માં જેવો જ મેં છોડી દીધો છે. આપણે આને બે ભાગમાં ગણીએ. 0 થી π/2 માં ચુસ્ત ઘટતું બતાવશું અને 3π/2 થી 2π ચોથા ચરણમાં ચુસ્ત વધતું બતાવશું. સાથે પણ ગણી શકાય કારણ કે આ બંને ચરણમાં cos ધન છે. તો ધનનો માનક ધન f(x) મેળવીએ. તમે જાણો છો log x નું 1/x એ મુજબ 1/cos x અને cos x નું બાજુમાં વિકલન આવે તો બાજુમાં વિકલન થશે cos x નું તમે જાણો છો -sin x. એટલે આપણને મળે છે -tan x. x belongs to 0 થી π/2 માટે tan x ધન છે. તો -tan x ઋણ થાય, f(x) ઋણ થાય. માટે 0 થી π/2 માં f ચુસ્ત ઘટતું વિધેય છે. થી 2π એટલે કે ચોથું ચરણ બિલકુલ આ રીતે જ ગણી શકાય વિદ્યાર્થી મિત્રો. વિડિયો જોઈએ કેટલો ભાગ દેખાય છે તરફ જોઈએ. ઓકે, ફરક ખાલી એટલો પડશે, હું તમને સમજાવી દઉં. બાજુમાં લખવાનું
3π/2 થી 2π, તો આ તો ધન જ આવશે, અહીંયા સુધી સેમ ટુ સેમ જ રહેશે, બરાબર જ રહેશે અહીંયા. પછી અહીંયા જ્યારે લખશો x belongs to 3π/2 થી 2π, હવે પહેલા ચરણમાં ધન હતા, ચોથા ચરણમાં tan ઋણ હોય, માઈનસ વડે ગુણો એટલે ધન થાય, ધન થાય એટલે એ ભાગમાં એક ચુસ્ત વધતું વિધેય થાય. અત્યારનો દાખલો વિદ્યાર્થી મિત્રો, fx બરાબર x3 3x વર્ગ 3x 100 એ r4 વધતું વિધેય છે એમ સાબિત કરવાનું છે. તો f(x) r ની કોઈપણ કિંમત માટે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 થાય છે. આ f(x) નું મૂલ્ય r ની કોઈપણ કિંમત માટે 0 કે તેનાથી મોટું બને છે એવું આપણે સાબિત કરીશું. f(x) પ્રથમ પદનું માઈનસ બીજા પદનું પ્લસ ત્રીજા પદનું એ રીતે વિચારીએ. 3 કોમન લઈએ. તો તમે જાણો છો વિદ્યાર્થી મિત્રો કે every x belongs to r માટે વર્ગ છે તે હંમેશા 0 કે તેનાથી મોટો હોય, કોઈ દિવસ ઋણ ના હોય. 3 વડે ગુણો તો એનો મતલબ એવો થયો f(x) ધન મળ્યા છે, એનો મતલબ એવો થાય કે x belongs to r માં f ચુસ્ત શબ્દ નહીં લખી શકીએ, વધતું વિધેય છે. 19મો દાખલો, fx બરાબર x2 into e raised to minus x. આમાંથી કયા અંતરાલમાં આ fx વધતું વિધેય છે તેવું સાબિત કરવાનું છે. હું fx લખું છું. તમે જાણો છો ગુણાકારનો નિયમ, પહેલું પદ એમનું, બીજા પદનું વિકલન, બીજું પદ એમનું, પહેલા પદનું વિકલન, ઘાતનું -1, log e લખવાની જરૂર નથી, 2x. તો કોમન નીકળશે. શું કોમન નીકળશે? તો માઈનસ નિશાની કોમન લો, e raised to x કોમન લો, x કોમન લો. તો પહેલી જગ્યાએ માઈનસ નીકળી ગયા છે, e raised to x નીકળી ગયા છે, એક ઘાત નીકળી ગયા એટલે x વધશે. બીજી જગ્યાએ માઈનસ કોમન લીધા છે એટલે 2 વધશે. હવે અહીંયા તમને વાત કરી દઉં કે આ પદ હંમેશા ધન છે, હંમેશા ધન થાય. કારણ કે બગડાની તમે કોઈ પણ ઘાત લ્યો, ધન લ્યો, ઋણ લ્યો, પૂર્ણાંક લ્યો, ધન થાય. આના પર આધારિત છે. તો 0 થાય એવી સંખ્યા હું લખું -∞ થી +∞ માં 0 થાય એવી સંખ્યા કઈ તો 0 અને 2. તમે જાણો છો બંને આમાં ઋણ હશે. આ બંનેનું મૂલ્ય x પણ ઋણ અને x - 2 પણ ઋણ. આમાં એક પ્લસ છે. કયો પ્લસ છે? તો x તમે આ ભાગમાં લ્યો તો 0 થી 2 માં x ધન થાય, જ્યારે x - 2 ઋણ થાય, અને છેલ્લા ભાગમાં બંને પ્લસ થાય. આનું મૂલ્ય કેવું મળશે? તો આ ભાગની અંદર ધન મળશે, પણ આગળ માઈનસ છે એટલે ઋણ થશે. ધન ધન એટલે આટલું ધન થયું, પણ આગળ માઈનસ છે એટલે ઋણ થાય. આ ભાગ વિચારીએ 2 થી ઇન્ફાઇનાઇટ. 2 થી ઇન્ફાઇનાઇટ માં બંને ધન છે એટલે આ પદ ધન થશે. e raised to x વડે ગુણો એટલે ધન થશે, પણ આગળ એક માઈનસ છે એટલે આ ભાગમાં પણ ઋણ થશે. તો આ ભાગ એવો છે કે જેમાં આ બંનેનો ગુણાકાર ઋણ મળશે, કારણ કે એક ધન છે અને એક ઋણ છે. x ધન છે જ્યારે x - 2 ઋણ છે, એટલે બંનેનો ગુણાકાર તમને કેવો મળે? ઋણ મળે. ઋણ મળે એની આગળ બીજા માઈનસ પડ્યા છે એટલે જવાબ કેવો આવશે? ધન મળશે. તો x belongs to 0 થી 2 માટે x greater than 0, x - 2 less than 0, બંનેનો ગુણાકાર ઋણ થાય. હું માઈનસ વડે ગુણું છું એટલે e raised to x વડે ગુણી તો જે ધન સંખ્યા છે, ધન સંખ્યા છે એટલે નિશાની નહીં બદલે. હવે હું માઈનસ વડે ગુણું તો અસમતાની નિશાની બદલાઈ જાય, એટલે કે 0 થી 2 એવો ભાગ છે કે જેમાં f વધતું વિધેય છે.
કોઈ વક્ર છે y બરાબર fx અને કોઈ પણ બિંદુએ તમે જે સ્પર્શક દોરો છો તે સ્પર્શકનો ઢાળ કઈ રીતે મળે? તો ઢાળ વિકલન કરવાથી મળે. dy/dx તમે જે મેળવો તે વક્રના કોઈ પણ બિંદુએ સ્પર્શકનો ઢાળ થાય. તો તમને એમ થાય કે દરેક બિંદુએ સ્પર્શકનો ઢાળ સમાન હશે? ના, એક પ્રોસેસ હજી બાકી છે. ધારો કે આ બિંદુ x1 y1 હોય, આ બિંદુ x2 y2 હોય. હું આ બિંદુએ પણ સ્પર્શક દોરું છું. તમે જાણો છો આ બંને સ્પર્શક સમાંતર નથી. સમાંતર નથી એટલે બંનેના ઢાળ સમાન નથી. વિડિયોની ક્લિયરિટી જોઈ લો. ઓકે, બરાબર છે. તમે જાણો છો કે બંને સ્પર્શકો સમાંતર નથી એટલે ઢાળ સરખા નહીં હોય. આ બંનેના ઢાળ મળે છે dy/dx મુજબ જ મળે છે. તો તમને એમ થાય કે બંનેના ઢાળ સમાન નથી, મળે છે dy/dx મુજબ. તો કઈ રીતે અલગ અલગ પડતા હશે? તો આ બિંદુએ તમારે સ્પર્શકનો ઢાળ કઈ રીતના મળે? તો dy/dx x1 y1 બિંદુએ મેળવવાના છે. એટલે કે તમને dy/dx જે મળ્યા હોય, ધારો કે તમને આમાં મળ્યા x + y, તો તમારે x ની જગ્યાએ x1 મૂકવાનું છે, y ની જગ્યાએ y1 મૂકવાનું છે. આ બિંદુ 1 2 હોય તો x ની જગ્યાએ 1, y ની જગ્યાએ 2 એ રીતે મેળવવાનું છે. 1 2 મૂકો એટલે 1 2 બિંદુએ તમને સ્પર્શકનો ઢાળ મળે. હવે આ જ dy/dx માટે તમે x ની જગ્યાએ x2 મૂકો, y ની જગ્યાએ y2 મૂકો એટલે આ બિંદુએ દોરેલા સ્પર્શકનો ઢાળ મળે. ત્રીજું બિંદુ x3 y3 હોય તો x ની જગ્યાએ x3 y ની જગ્યાએ જે dy/dx તમે જે મેળવેલા છે તેમાં x ની જગ્યાએ x3 y ની જગ્યાએ y3 મૂકો એટલે x3 y3 બિંદુએ જે સ્પર્શક દોરેલો છે તેનો ઢાળ મળે. તો ઢાળ આ રીતે મળે. તો સ્પર્શકનો ઢાળ તો મળ્યો, આ સ્પર્શક છે. તો અભિલંબનો ઢાળ કઈ રીતે મળે? તો તમે જાણો છો કે સ્પર્શકનો ઢાળ મળી જાય એટલે અભિલંબ એ સ્પર્શકને લંબ છે. તો તમે ઢાળ ધારો કે સ્પર્શકનો ઢાળ 2/7 હોય તો એને લંબ રેખાનો ઢાળ કેટલો હોય? તો વિરોધીનો વ્યસ્ત 2/7 જો સ્પર્શકનો ઢાળ હોય તો -7/2 અભિલંબનો ઢાળ થાય. અથવા એમ પણ કહી શકાય કે x1 y1 બિંદુએ અભિલંબનો ઢાળ આ રીતે પણ મળી શકે. તમે જાણો છો મેં શું કહ્યું છે? તો જે સ્પર્શકનો ઢાળ હતો એનો વિરોધીનો વ્યસ્ત કર્યો છે, નિશાની બદલાઈ છે અને એના વ્યસ્ત લીધેલા છે. આ રીતે મળે. હવે બે સ્પર્શકો વચ્ચેનો ખૂણો કઈ રીતના મળે? ધારો કે બે સ્પર્શકો છે, બે સ્પર્શક વચ્ચે જે ખૂણો બન્યો આ ખૂણો કઈ રીતે મળે? તો બે સ્પર્શક વચ્ચે ખૂણો એટલે ખરેખર કઈ રીતનું થશે? તો સ્પર્શ બિંદુએ આ પહેલો વક્ર છે y1 = f1x, આ બીજો વક્ર છે y2 = f2x. મે સ્પર્શ બિંદુએ એક સ્પર્શક દોર્યો છે. એ જ રીતે આ સ્પર્શ બિંદુએ બીજા વક્રનો સ્પર્શક દોરું છું. આ સ્પર્શકો વચ્ચે જે ખૂણો મળે એને બે વક્રો વચ્ચેનો ખૂણો કહે છે. તો તમને તે ખૂણો કઈ રીતના મળશે? તો ખૂણો મળશે સૌપ્રથમ આ સ્પર્શકનો ઢાળ તમે m1 મેળવી શકશો. કઈ રીતે? તો પહેલા વક્રનું વિકલન કરશો, એમાં સ્પર્શ બિંદુના યામ મૂકશો. ધારો કે આ સ્પર્શ બિંદુ 5 3 હોય તો આનું વિકલન કરી x ની જગ્યાએ 5 y ની જગ્યાએ 3 મૂકવાથી આ સ્પર્શકનો ઢાળ મળશે. એ જ રીતે તમે આ સ્પર્શકનો ઢાળ m2 મેળવશો અને બંને વક્રો વચ્ચેનો ખૂણો એટલે કે આ બંને સ્પર્શક વચ્ચેનો ખૂણો આલ્ફા હોય તો તમે આવું લખી શકશો કે આલ્ફા બરાબર m1 - m2 છેદમાં 1 + m1 * m2. આ રીતે બંને સ્પર્શક વચ્ચેનો ખૂણો તમને મળી શકે. આની ચર્ચા આપણે આગળના ચેપ્ટરમાં કરવાના છીએ. વક્રો લંબછેદી ક્યારે થાય? તો જો આ બંને સ્પર્શકો લંબ હોય તો બંને સ્પર્શક વચ્ચેનો ખૂણો 90 નો મળે, કાટખૂણો મળે. તો બંને સ્પર્શક વચ્ચેનો ખૂણો કાટખૂણો મળે એટલે વક્રો બંને લંબછેદી છે તેમ કહી શકાય.